તો રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢના કેશોદના મોવાણા દરવાજા પાસે મારામારીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કેશોદના મોવાણા દરવાજા પાસે કેટલાક શખ્સો દ્વારા હમીદાબેન અને તેમના પરિવારના સભ્યોને મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ નોંધાવનાર હમીદાબેનના જણાવ્યા મુજબ નદીમ મહિડા, એલુ મહિડા, યાસીન જેઠવાલ સહિતના કેટલાક શખ્સો તેમના ઘર આવી પહોંચ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા। આ દરમિયાન ફરિયાદીના પ્રતિ હુસેનભાઈ મારવામાં આવતા હમીદાબેન પોતાના પતિને છોડાવવા વચ્ચે પડ્યા હતા। જોકે આ દરમિયાન નદીમ મહિડા નામના શખ્સે હમીદાબેનને લાફો ઝીંકી દીધો હતો। ત્યારબાદ એલુ મહિડાએ હમીદાબેનની પુત્રી પર હુમલો કરી દીધો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા। આ દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા, જેથી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા હતા। જ્યારે ઇજાગ્રસ્ત કાશ્મીરાબેનને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે।